વચનામૃત લોયા 10 ભાગ 3. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, જે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે માયામાંથી ઉપજા એવા જે સત્વ, રજ અને તમ, એ 3 ગુણ, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્વં યદ્બ્રહ્મ દર્શનમ, તથા સત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ, વિવેક, શમ, દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે. અને વળી એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે વિદ્યા વિદ્યે મમ તનુ વિદ્ધયુદ્ધવા શરીરીણામ, બંધ મોક્ષ કરી આદ્યે માયયા મે વિનિર્મિતે. માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે. પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર અમથી થાય નહીં. એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે, તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તે માયા છે, તે જે ભગવાનથી વિમુખ છે. તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે. અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે. અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, એ સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો
માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતઃકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મા સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખે નહીં, અને સ્વામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે, અને જેના જીવને વિશે એવા આશરામાં કાંઈ કાચપ હોય તેને માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. મુક્તાનંદ સ્વામીએ શ્રીમાનને પ્રાર્થના કરી કે ભગવાન સ્વામિનારાયણ, આપ જે પ્રશ્ન પૂછવાના હતા તે પ્રશ્ન આપ પૂછો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે મુક્તમુનિ, આ જે માયા છે તે કેવળ દુઃખરૂપ છે કે કંઈ સુખ પણ કંઈક છે? એ પ્રશ્ન ભગવાને પૂછો. એ મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું. એનો બહુ વિચાર કર્યા પછી એ ભગવાન સ્વામિનારાયણને કહે છે, હે ભગવાન સ્વામિનારાયણ, માયા કેવળ દુઃખદાયી છે, એમાં એક સેજ પણ સુખ એમણે ન કર્યું. એ એમનો એક અનુભવ છે, પણ એ બીજી જાતનો છે. હવે માયા એટલે આ જીવને દેહ ચોંટ્યું છે એ આ માયામાંથી ઉત્પન્ન થયું છે, અને એ માયા એને લે.
એટલે દેહ જે કંઈ સુખ ભોગવે છે એ સુખનું પરિણામ દુઃખ આવે છે. એટલે મુક્તાનંદ સ્વામીને જે એમનો પોતાનો અનુભવ છે એ શ્રીજી મહારાજને કયો કેવળ દુઃખ છે, આમાંથી સુખ કોઈ એને જોયું છે. રાજા બી દુખિયા એને સંતોષ જ નહીં, રંક બી દુખિયા અને ભેખ વિવેક વગરના દુખિયા, જેને હોય તેને કે જા તારા બચ્ચા જા તેરા ઘર બધા, એટલે તું ભગવાન ભજવા નીકળો, તારે શું કામ છે બચ્ચા ને બચ્ચીનું, એ એમ કહે જરા તા તેરા ઘર બધા, મેં બોલું એ હોયગા, ભાઈ તારે શું બોલીને કરવાનું છે, શું હોયગા કરવાનું છે, પણ એ હકના નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ જે માણસો બધા એને જોયા છે એ બધા દુઃખી છે, કોઈ એને સુખી ન જોયું. એટલે ભગવાન સ્વામિનારાયણ જે પૂછ્યું એમાં કોઈને સમજણ નહીં પડે, કોઈ નહીં, પછી પડશે, પહેલી નહીં પડે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ જે માયા છે આ મારું મારું કરીને મૂકવાનું, એને બધા માયા છે. આ મારું કે અને પછી મૂકવાની, એની નહીં એટલે કોઈ નહીં, અને એમાં બધા દુઃખી થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે હે મુક્ત મુનિ, આમાંથી 3 વસ્તુ ઉત્પન્ન થાય છે આ માયામાંથી, સત્વ રજ અને તમ. હવે સત્વ છે એમ સત્વ જે છે આ બ્રહ્માંડનું જે સત્વ છે એ સત્વ જે છે એ સંપત્તિ છે. આમાંથી આ બ્રહ્માંડમાંથી સત્વ ખેંચવાનું, એ સત્વ શું કરે એ જ્ઞાન આવ્યું, આમાંથી જ આવે બધું. ભગવાનના જેટલા અવતાર થઈ ગયા એમણે આવીને એમણે જ્ઞાન કહ્યું, શ્રી કૃષ્ણજી અર્જુને જ્ઞાન કહ્યું, એમાંથી ભગત થયા, એમાંથી કલ્યાણ થયું. એટલે સત્વનું એ છે કે આમાં સમજવાનું જે હોય એ સમજે, એનું નામ સત્વ છે. બીજો આવે છે આમાં વૈરાગ, સત્વની સંપત્તિ છે. આમાંથી રાગ મુકાવે, વિવેક આમાં આવે, શમ આવે, દમ આવે, એવા ઘણા ગુણો આવે, પણ એ આવે આમાંથી. ભગવાને જેટલા ગુણો ઉતાર્યા બધા દેહમાં જ ઉતાર્યા, બીજે ક્યાં ઉતારવા. જેટલા કંઈ જ્ઞાન હોય એ શરીરમાં ઉતાર્યું અને જીવમાં પહોંચાડ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે આવી જે માયા, આ વસ્તુ તમને પ્રાપ્ત થઈ, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું, રાગ તમે પડી મૂકીને ભગવાનમાં દ્રઢ નિષ્ઠા કરી, એ કેવી રીતે દુઃખ સમજવાનું આમાંથી. શરીર આ માયામાંથી જ ઘડાય, બીજે ક્યાંય ઘડાય નહીં, એ છૂટું થાય નહીં. ભગવાને આગળ કહ્યું છે કે જાઓ કલ્યાણ માટે પૃથ્વી પર જાઓ. કેટલાય માણસોને ભગવાને કહ્યું પૃથ્વી પર જાઓ, અવગત્યા થયા હોય એને કહ્યું બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં ભજન કરો નરનારાયણ ભગવાન પાસે. કરવું પડે ઉકેલ અહીંયા. આ બ્રહ્માંડમાંથી બહાર ઉકેલ થાય નહીં કલ્યાણનો કોઈ નાથી. એ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે આવી જે માયા છે એ કેવી રીતે દુઃખદાયી છે. મુક્તાનંદ સ્વામીને ભગવાને જ્ઞાન કર્યું ત્યારે એને સુખ થયું નહીં, થાય ક્યાંથી, લાભવું ક્યાંથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જેમાં દુઃખ થાય એ વસ્તુ બધા પરમહંસો પાસે મુકાવી અને ગ્રસ્તો પાસે સમય ઉત્સવ કરાવી દીધા. હવે ને ધાતુને અડવા ન દીધા કોઈ પરમહંસ, શું કરવા અડવા ન દીધું, એમાં કંઈ છે નહીં, એ ચાલીને દુઃખ થાય. એને લોઢાની હાકલને આમ ઉગાડવી હોય તો હાથ ડુગડું આડું રાખે, હવે બનશે આ કોઈ નથી. આવા નવા કૂચા ભરવે, મય તો ઘરમાં કશું હાહ જ ના હોય, પણ કૂચો 15-20 બૈરા ભરવે, અને હું તાળા છે ઘરમાં, એ ઠણક થાય. એક કે તાળું ઉગાડ 100 રૂપિયા ન નીકળે. જેનાથી દુઃખ થાય એને અડવા જ ન દીધું. લગ્નમાં તમે જતા નહીં સાધુઓ, એ જે કરે છે પણ પછી પાંચજો 2 વર્ષ પછી, આવું હું જાણતો નહોતો, ભરાઈ ગયો ખરેખરો. ભગવાન સ્વામિનારાયણને જ્યાં જ્યાંથી દુઃખ થાય એ ત્યાં બધી ના પડે. સ્વામિનારાયણ ભગવાન કહે છે મુક્ત મુનિ, તમે જે પામ્યા જ્ઞાન પામ્યા વૈરાગ, એને રાગ મૂક્યો ને તો એ સમજાવશે પાછું એક કેવી રીતે. સ્વામિનારાયણ ભગવાને 11 સ્કંદનો એક શ્લોક પણ કર્યો. ભગવાન સ્વામિનારાયણથી મુકાયનો ઉપદેશ કર્યો બધા, પણ એ કાન દ્વારા જ સાંભળ્યું. જો એ કાન ના હોય તો સાંભળવું છે ને. સ્વામિનારાયણ ભગવાનેથી મુકાવવાની વાત બધાને કહી, અને આ જગત છે જલા એટલો જ છે,
મોક્ષની જે વાત છે સદી મહારાજે કે કરી એ વિદ્યા બધાને આપી. મૂક કરો. મુક્તાનંદ સ્વામી એ વિષયમાં હજારો વાત કરી, પણ આ જાણ્યા પછી જે માયા છે એ ભગવાનના ઉપયોગમાં આવી. ભગવાન સ્વામિનારાયણ હજુ તો આ પ્રશ્ન પૂછે, જો એને ઉત્તર નથી કર્યો. સત્વ રજ ને તમ, એમાં સત્વ છે કેવી રીતે દુઃખરૂપ છે, અને તમને મુકાવીને મારામાં જોડે એ માયા કેવી રીતે દુઃખરૂપ છે, એ પ્રશ્ન હજુ થયો છે. એ સાંભળી અને બધાએ પરમહંસોએ કહ્યું કે ભગવાન આ પ્રશ્નનો ઉત્તર અમારથી થશે જ. અટપટું આવ્યું એટલે તમે કરો તો જ થાય. હવે એમને કરવાનો. એમણે 100 ઉત્તર કર્યો. શ્રી મહારાજે આમાં કોઈને સમજ ના પડે આ બ્રહ્માંડમાં, કારણ કે કેવળ દુઃખદાયી છે એ મુક્તાનંદ સ્વામી કહ્યું. ભગવાને સીધું પૂછ્યું કે આમાં કંઈ છે કે કેવળ દુઃખદાયી છે. પછી ભગવાન કહે છે તો આ આવ્યું એ કેવી રીતે દુઃખદાયી? ભગવાન સ્વામિનારાયણ કહે છે એ મુક્તમની, એ પરમહંસો જે વસ્તુ એમણે જ જોયેલી છે, આ વસ્તુ કોઈ બીજાએ જોયેલી નહીં. એમાં યમરાજા જે છે એને ભગવાને જોયેલું છે. એ યમરાજા જે છે એનું જે શરીર છે એ પાપીને ભયાનક દેખાય છે, વિકરાળ દેખાય છે, કાળું કાંજળ જેવું દેખાય છે. એ પાપીને ભય લાગે. પણ જે પુણ્યશાળીઓ છે, જેને પરમેશ્વર ભજ્યા છે, જેને સત્કર્મ કર્યું છે, એને યમરાજાનું રૂપ વિષ્ણુના જેવું દેખાય છે. હવે એ વસ્તુ આપણને કોઈને ના સમજાય. અત્યારે ગુનો કર્યો હોય એને પોલીસ ખાતાના વડા હોય એને દેખે તે બહુ જ ભયાનક લાગે, છત્રી જાય ને દેખે તે. અને જે પુણ્યશાળી હોય અને રાજના વડા હોય અને પોલીસના અધિકારી હોય એ હાવ સાત્વિક, એને મીઠા બોલ વાતચીત કરે બેસી, કારણ કે એ પુણ્યશાળી છે. પેલો પાપી છે. અત્યારે કોઈ ગામડામાં ચોરી થઈ હોય ને પોલીસ ખાતાના વડા આવ્યા હોય તો જેટલા ચોર હોય ન કરી હોય તે પણ ભાગી જાય, એકે ગામમાં ન હોય. એમ પાપી જીવ છે એને યમરાજાનું રૂપ ભયંકર દેખાય છે. ભગવાન એ દ્રષ્ટાંત આપે છે. એમાં માયા છે. આ આત્માને ચોટેલો આખો દેહ એ આમાંથી જ ઉત્પન્ન થયેલો છે, આ માયામાંથી જ ઉત્પન્ન થયેલો છે. અને આ બ્રહ્માંડમાં જ જીવ રહેશે, બહાર બાખું પાડીને જઈ શકે નહીં ક્યાંય, એ આમાં જ રહેશે. કોઈ ગમે તેવો બળ્યો હોય આ બ્રહ્માંડમાં બાખું પાડીને કંઈ બહાર નીકળી શકે એમ નથી ક્યાંય. આની મય જ છે ખેલ બધો. ભગવાન સ્વામિનારાયણ કહે છે જે આ માયા છે તે ભગવાનથી વિમુખ હોય. વિમુખ એટલે ભગવાનની સામું મોઢું જ નહીં, મુખ એનું અવળું. આ મૂર્ખના જે સરદારો છે આગેવાનો એ પરમેશ્વરથી વિમુખ, એનું મુખ ફરી. હવે વિમુખ જે કીધું તેને અતિબંધનકારી, એને છોડાવનાર કોણ? આમાંથી એને છોડાવનાર કોણ? અત્યારે કૂવામાં પડે ભસ દઈને એને પ્લાસ્ટર કરેલો હોય એ ક્યાં બહાર નીકળે? 100 ફૂટ ઊંડો હોય. હવે એને કોઈ દોરડું નાખે અને કાઢે તો બહાર નીકળે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ અતિ બંધનકારી, આમ છોડાવનાર જ કોઈ નહીં, એટલે એટલી બંધનકારી. ભગવાન સ્વામિનારાયણે આ માયાને કાપ કાપ કરી અને પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા. અહીંથી કોઈ કઢાવનાર નહીં. જો કોઈક માયા વિમુખ હોય એ દેહ મૂકે અને વિમુખ બધા બેઠા હોય, એક શબ્દ ના ઉચ્ચારે. બે પેલો પડ્યો છે ખાટલામાં વિમુખ, એ શું કે ઘર હાચવજો, છોકરા બોકરા હાચવજો, હંપીને રહેજો, મેં બધું કરી આલ્યું છે. ત્યારે આ શું કે હવે તમે જતા હો તો જાઓ, હવે ફેર પાછા અહીં રહેતા નહીં, કોઈને વળગતા નહીં. પેલું લાવે નહીં, કયું ધૂન કે કીર્તન રામકૃષ્ણાય નમો નમઃ. અને કે તો એ શું કે મરણ પામ્યા, મરી ગયા, ગયા, ક્યાં ગયા એ નહીં, કશું નહીં, વિમુખ છે. એટલે અને અઠવાડિયું થાય એટલે તરત જ પાછા દેખા દે, ખાટલો ઊંચો કરે કે કેમ આવ્યા? કેમ આવ્યા ખબર નથી, ઘર મારું છે, કેમ આવ્યા લેશું? માથાકૂટ મેં કરી, બાંધ્યું મેં, તમે કોણ કહેનારા કેમ આવ્યા? અને જો મને કાઢવાનું કર્યું તો ઉલાળી નાખી જેઠા. પછી એનું ગોખલામાં નાળિયેર મૂકે કે લ્યો કાકા તમે અહીં રહેજો.
એ કાકી તમે અહીં રહેજો, પણ કોઈ ઉપાધિ કરતા નહીં. એ ઘેરે ઘેર છે મોટા ભાગ, ખાતા જ નથી ને. દેહ તો છૂટી ગયો, પણ એને બંધન જે કર્યું છે બંધન માયાનું એ છૂટતું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે વિમુખ છે ને અતિ બંધન, કારણ કે છોડાવનાર જ કોઈ નહીં, એટલે છોડાવે કોણ આમાંથી? અતિ બંધનકારી. એટલું બધું બાંધી દે તમે છૂટે જ નહીં ને. એક વસ્તુ કાળથી કાઢવાની એને બતાવી, એ નીકળે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે વિમુખ છે એને અતિ બંધનકારી, અતિ દુઃખકારી. આમાં અત્યારે તમે કેવળ ભગવાનનો સહેજ પણ સંબંધ ના હોય તો કલેશ કલેશ ને કલેશ. કલેશનો અર્થ કાંઈ નહીં, પાણીનું વલોણું, એટલી માથાકૂટ કરે. દુઃખદાયી છે, અતિ દુઃખદાયી, અતિ દુઃખદાયી છે. અને ભગવાનના ભક્ત છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે, એને એ આત્મા જે છે એને આ દેહ આત્મા. હવે દેહ ભગવાનને આ કામમાં લાગ્યું, ઇન્દ્રિયો ભગવાનના કામમાં લાગી, ભગવાનને સમજવામાં કામમાં લાગી, એ કામમાં. આને કંઈ સમજવાનું નહીં, આને કંઈ લાગી નહીં કામ. અત્યારે બેરો હોય અને મુંબઈથી વાજા લઈ આવે, પણ આને શું કામ છે એમ પૂછે, સાંભળ્યું? એને કાંઈ. એમ વિમુખને કાંઈ પણ. એટલે 6 મહિનાનું છોકરું હોય ત્યાંથી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એનું દેહ મારા સંબંધને પમાડતા રહેજો, એની જીભ મારા સંબંધને પમાડતા રહેજો. જો 6 મહિનાનો છોકરો હોય ને તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા શીખવાડ્યું, એ ખરેખરું શીખવાડ્યું. એને હાથ જોડતા શીખવાડે, ખરેખરું તમે શીખવાડ્યું. મંદિરે લઈ જતો શીખવાડ્યું, ખરેખરું તમે શીખવાડ્યું. પણ તમે એકલું ભણાવ્યું રામકૃષ્ણાય નમઃ, તમને હક નહીં એને. તમે પૈસા આપીને ભણાવી મોટો કર્યો, ત્યારે એ કહે મારે અમેરિકા જવું છે, રોજના ત્યાં 10,000 મળે છે, તમારી પાસે બહાર મળે છે. એટલે આ પાણી પાતું હતું તે બંધ પડ્યું, બધું બંધ. એ આવે ક્યારે કે જીવ નીકળી જાય ત્યારે ઠોઠાને બાળવા. આને હું કરું છું કે રહેવા દેજો, હમણે તે રહેવા દે ત્યાંનું ખર્ચ ચડે પાછું, અને હું બાળવું ઠોઠાને. તે ઠોઠાની પાસે બેહેલ, ઓહો મારા બાપા બની ગયા, તે રહેવું તો પાસે મને બહુ વાલા હતા, એ રાખી મૂક્યું. પછી રડે, પછી બીજા સાના રાખે, રાખો રાખો જે થવું થયું. એ એવા ને એવા વિમુખ બધા. મારા બાપ પાસે મારે નિહાળ બંધાવી છે, તારા બાપને બતાવજે બધી પછી. મારા બાપની પાસે મારે આમ કરાવવું છે, આખું ગામ જમાડવું છે, તારા બાપને બોલાય, એ જોશે બધું. આવા નાવા બધા કરે વિમુખ. અતિ દુઃખદાયી છે, કારણ કે હાથ જ નહીં આમાં. ઘડી વાર છૂટે નહીં ને, ઘડી વાર છૂટે નહીં. આ મરી ગયા પછી ને છૂટતું નહીં. એ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ થાય તો એ આ દેહ છે એ સત્સંગી બને, સત્ય વસ્તુનો સંગ શરીર. આત્માને સત્ય વસ્તુ એવા જે ભગવાન સ્વામિનારાયણ, સત્પુરુષ એવા જે અનંતકોટી મુક્તો, એના જ્ઞાનનો સંગ થયો, એમનો સંગ થયો. પહેલાને અતિ દુઃખદાયી. અને ભગવાનના ભક્ત છે, સ્વયં ભગવાન પોતે જ કહે છે, મુક્તાનંદ સ્વામી સામે છે, બીજા પરમહંસો હજારો ત્યાં જ છે, રાજાઓ પણ ત્યાં જ છે. એને આ વાત કહે છે. ત્યારે આ દેહ કરીને ભગવાન જશે, ત્યારે સમયામાં જશે, ઉત્સવમાં જશે, ભગવાન કહેશે ત્યાં જશે. નહીતર શેને આધારે છે? આ કોઈ ખસતું નથી, એ શેને આધારે ખસતું નથી? એ જલાવી બરાબર. શરીર મારા 6 મહિના સમયા કરે ને બધા રાજાઓ સાથે જાય, એ શેને કારણે છે? આ સમજાવશે વાત કે આ તમે રહેશો તો અહીંથી નીકળાશે નહીં. પછી આ બ્રહ્માંડમાંથી કોઈ કાઢે એવું નથી બહાર, એ એકલો જ હું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે આ ઇન્દ્રિયો છે, હવે આપણી આંખ છે એ સ્વામિનારાયણની મૂર્તિને જોવે. જે છૂટવાના બધા શબ્દો છે એ ભગવાનની વાણી દ્વારા કાનમાં જાય. જીભ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, દેહ છે કામ લાગે. ત્યારે મોટા સાધુએ કહ્યું છે કે અમારું જે દેહ છે કિંમતીમાં કિંમતી છે, અમારા દેહની અંદર, અમારા આત્માની અંદર પુરુષોત્તમ નારાયણ છે. એ ચાલે તો એની અંદર ચાલે રહેતા, કોઈના પર દ્રષ્ટિ મૂકે તેની મેં પુરુષોત્તમ છે. એટલે એને પુરુષોત્તમના યોગને કારણે એ શરીર ઇન્દ્રિયો મહાસુખાતી. અને બીજી વ્યાખ્યા કરતો હું નથી, સજી મારે કરી પણ નથી. અતિ દુઃખ છે, હવે એટલે એટલી જાણી રાખવાનું રહ્યું. અને જેને વિમુખ હોય એને તમે પૂછો એટલે દુઃખ દુઃખ ને દુઃખ જ, અતિ દુઃખ, બોલ્યા ચાલ્યાનું દુઃખ, નરદમ દુઃખ, કોઈ વસ્તુ અહીંથી છૂટવાની નહીં. દુર્યોધન ભગવાનથી વિમુખ હતો
તો એ માયામાં ચોટ્યો, ભગવાનમાં ના ચોટ્યો. તો યુદ્ધ ઊભું કર્યું અને બધાએ નાશ કર્યો પૂરો આખાનો. શ્રી કૃષ્ણજીએ કહ્યું કે 5 ગામ તો આપ, તો કે એક કે નહીં. એ ચોટ્યો માયામાં, એ યુદ્ધ થયું અને બધાએ રન પાન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ ઇન્દ્રિયો છે એ ભગવાનના કામમાં લાગી, આ કામમાં લાગી. શ્રી મહારાજે એની કેટલી પ્રશંસા કરી છે. મુકુંદ બ્રહ્મચારી છે, હવે શરીમાના કામમાં આખો સત્સંગ એને સંભાળ્યો. એક બાઈ હતી, એને પ્રજાની રાજાની રાણી હતી. એ ગઢપુર આવેલા. જીવબાને વાત કરી કે મારે પ્રજા નથી. મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, હે મુકુંદ બ્રહ્મચારી, તમે ભગવાનની સેવામાં રહ્યો છો, એટલે ભગવાનને કહો કે આ રાણીને એક પુત્ર આપો. હવે આને મંદિર છોડાવો. જો આ પૃથ્વી ઉપરનું છે પણ કલ્યાણ કરનારું એ મંદિર છે. મુકુંદ બ્રહ્મચારી કહે છે 100 રૂપિયા આપે ત્યાં એક છોકરો. માયા કેટલી કામે લગાડે છે ભગવાનના સંબંધમાં. અને આપણે સ્ટેટ બેંકમાં ડબલ. હવે ડબલ ને સિંગલ બધા ગયા દોટમ દોટ, કામ જ નથી લાગતું કોઈને. અને 200 રૂપિયા આપે તો 2 છોકરા. મફત તો નહીં જ થાય. કોણ કે છે? આ શાસ્ત્ર ભણેલા નહીં ને કશું, એટલે સીધું જ એનું ગણિત. કંઈ આમ પેલું બોલે એવું કાંઈ નહીં. એ અમને કીધું. બાઈ શાંખવાળી હતી રાણી. એ ગામમાંથી 200 રૂપિયા લઈ ગયા. રૂપિયા લાવી અને મુકુંદ ખુશ થઈ કે ભગવાનના મંદિર છોડાવવાના કામમાં રૂપિયા લાગશે. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મુકુંદ બ્રહ્મચારી, તમે એ બાઈને કહો 100 રૂપિયા આપો એક છોકરો, બહાર આપતો 2 છોકરા, ન થાય તમે શું કરો? કેટલી આબરૂ જાય સજીમાની. હવે જવી છે જશે પણ કેમ નહીં થાય? પણ રૂપિયા જ કામમાં લાગ્યા. આટલું આ માયાને કામ લાગે. આ માયાનું જ મંદિર છે, પણ એ મંદિરમાં પુરુષોત્તમ બિરાજે છે. અને એ મંદિરને યાદ કરે તો ભગવાનની મૂર્તિ એમાંથી પ્રગટ થઈને લેવા આવે. એ કામ છે. અને મોટો બંગલો મેલ હંભારો, ત્યાં કોઈ છે જ નહીં. કોઈ ત્યાં તો વાંજરા રમે છે. અત્યારે વાંજરા કુદાકૂદ કરે છે, તગેડનારા કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે ઇન્દ્ર અંતકરણ એટલે મન એમ કહે છે કે આ ભગવાનમાં ચોટીએ તો જ કલ્યાણ થાય, રૂડું થાય, ત્યાં અટકે છે. બુદ્ધિ બધી બુદ્ધિનો નિર્ણય કરીને પછી એમ કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એ બુદ્ધિ એને મેળવી, એ બુદ્ધિ પણ એનું કલ્યાણ કરે. નહીં તો આવડી મેળવી બધા અવળા ચોટ્યા બધા. ચીજ જ્યાં ત્યાં જોઈન્ટ કર્યું છે. અને આણે ચીજ જોઈન્ટ કર્યું છે ભગવાનના સ્વરૂપમાં. અને અહંકાર કર્યો કે મને ભગવાન મળ્યા, મને સ્વામિનારાયણ મળ્યા, મને સ્વામિનારાયણ મળ્યા, મને ધામ મળ્યું, મને મુક્તો મળ્યા, મને ભગવાનના મંદિર કર્યા, મને ભગવાનના કરેલા આચાર્ય મળ્યા, મને ભગવાનના કરેલા સાધુ મળ્યા. એનો એને પહેલો છે. અને પેલું તે શું હગા મળ્યા, પણ આવા ધાર્યા નહોતા જ ધાર્યા ને આવા આમ નમ કર્યા કરે અને નરો કજ્યો કરે અને દુઃખ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે દેવતાઓ બી પુષ્ટિ કરે. ભગવાનનું તમે ભજન કરો, દેવતાઓ કે તને શાબાશ છે, તમને શાબાશ. શું જાણે છે અહીંયા બધા એમાં વચ્ચે તમે ભગવાન ભજો છો? દેવતાઓ બી પુષ્ટિ કરે. હવે એ તો એના ઉલ્લેખો આપણા નંદ સંતોએ કરેલા છે. દેવતાઓ જાતે આવેલા. એ ગામમાં સાધુ ગયેલા, તે મંદિર થવા દેતા નહોતું ગામ. સંતોએ કહ્યું કે આ કામ હનુમાનજીનું છે. તે હનુમાનજી એક પથ્થર લાવી અને એમાં હનુમાનજી હનુમાનજી તમે આ હું પૂછું છું, તમે જોજો, અને આ ગામ મંદિર થવા દેતું નથી, તમે ધ્યાન રાખજો. એટલું સાધુ રાત્રે મધ્યરાત્રે કઈ ના આવતા. જ્યારે મંદિરના પાયા પૂરવા માંડ્યા ને એવું તોફાન કરવા ગામ આવ્યું, ત્યારે હનુમાનજી દેવા જ માંડ્યા, જો એની પુષ્ટિ કરે. પછી ગામે આવીને સ્વામીને કહ્યું કે સ્વામી હનુમાનજીને કહો અમને મારે નહીં, અને તમે જે કહો તે મંદિરમાં આપીએ, અમને હનુમાનજી મારે નહીં. પછી રાત્રે વળી પાછું કે હનુમાનજી મારે હવે ગામ ઠેકાણે આવી ગયું છે, હવે મારતા નહીં. તો કે મેં 15-20 જ પાડી દીધા છે રાત્રે. સ્વામિનારાયણ કહે છે દેવતાઓ એની પુષ્ટિ કરે. અત્યારે તમે ભગવાન ભજો એટલે કામણ ટુમણ કર્યું હોય તો એ તો જાણે ભગવાનની શક્તિથી તૂટી જાય, પણ દેવતાઓ તોડી દે. જેમ ભગવાનનું તમે ભજન કરો અને ભગવાનના યોગને પામો તો તમને બધા દેવતાઓ બી પુષ્ટિ કરે અને 500 સંતો પુષ્ટિ કરે, તમારું મંગળ થાવ. તું સ્વામિનારાયણ ભગવાનને ભજે, તારું મંગળ થાવ. સ્વામિનારાયણ કહે છે ભગવાનની ભક્તિ જે કરે એને એની માયા એની પુષ્ટિ કરે છે. ઉત્તમ રાજા જે કર્યું એ બધું માયાની વસ્તુથી જ ભગવાનને પૂજેલા છે, જમાડેલા છે આ માયામાંથી જ, એની ભક્તિને પુષ્ટ કરે છે.
એટલે દેહ આત્માને ચોટેલું દેહ અને દેહ ચોટેલું આ પંચભૂતમાં એ બધું ભગવાનના કામમાં સજીમાના વખતમાં લાગેલું છે. ઢોલિયા પર બેઠા એ માયામાંથી જ ઉત્પન્ન થયેલું છે. એ ઢોલિયા રાખી મૂક્યા, ગોદડું આમાંથી જ ઉત્પન્ન થયેલું છે. બધી વસ્તુ આમાંથી જ ઉત્પન્ન થયેલી છે, બ્રહ્માંડમાંથી. અને આ પિંડે એનો પ્રયત્ન કરેલો છે. સ્વામિનારાયણ એમ કહે છે કે ભગવાનના ભક્ત હોય એને માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પરમ સુખદાયી. જેણે જેણે આ બ્રહ્માંડની વસ્તુ, પંચભૂતની વસ્તુ અને એ દેહની મારફતે જે ક્રિયા કરી એને સૌ સંભાળે છે એ ભગવાનના સંબંધને પામે. અત્યારે માયાની વસ્તુ જ ભગવાનના સંબંધને પામી એ રાખી મૂકી છે, પણ ભગવાનના સંબંધને પામે. એ માયાની વસ્તુ છે, પણ તમે એને સંભાળો તરત ભગવાન સંભાળી. અને બીજી તમે ગમે એટલી વસ્તુ જુઓ, તમને ભગવાન એમાં ન આવે. શરીરમાં લાકડાના રથમાં બેઠા હોય તો રથ રાખી મૂકેલા, એ લાકડું છે, પણ લાકડાને જુઓ તો તમને ભગવાન સંભાળે. કે આ ભગવાન સ્વામિનારાયણ આ ગાડા પર બેઠા હતા. એ ઘર હોય, પડી ગયેલું જેવું સામાન હોય, પણ એ ઘરમાં તમે જાઓ ને ભગવાન બેઠેલા હોય તો એ ઘરને દંડવત કરે, પ્રણામ કરે અને એમ કે આ ઘરમાં ભગવાન બેઠેલા. ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ વધે એટલા માટે એ ઘરોને પણ તીર્થ કહ્યા છે. એ તારનારી વસ્તુ છે બધી જ. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન જે પૂછો એ કોઈને સમજણ ન પડી. મુક્તાનંદ સ્વામી થોડુંક કહ્યું કેવળ દુઃખદાયી, અને આમ એનો અનુભવ સારો, પણ સજી મહારાજે કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો. એ વાત તો બહુ કિંમતી. આ દેહ કરીને ભગવાન ભજો તો આ દેહની કેટલી કિંમત. અને ધંધો કરો નોકરી તો કશું ટકા નથી. રાહ દાડો નોકરી કરો 3 મિનિટ મોડો ક્યાં ગયો હતો? મોડું થયું, ગટ આઉટ. લ્યો હાડો લ્યો હેડ બાદ મને બહાર નીકળી જાઓ. એ શહેરની કાંઈ એટલે નારું દુઃખ. એ વાત ભગવાન સ્વામિનારાયણ જ્યારે કરી ત્યારે પરમહંસો બધા આનંદને પામ્યા, સત્સંગીઓ બધા આનંદને પામ્યા. અને આ દેહ કરીને અને માયાના પદાર્થે કરીને ભગવાનને અતિ પૂજવાનું. એને કારણે આ દેહ ભગવાનને આપ્યું, આ દેહ માયાને આપ્યું, ભેગી કરવામાં આપેલું છે. નોકરી કરી લે, પૈસામાં આપેલું. આ બધા એ કહ્યું કે ભગવાન મારું તન મન અને ધન એ તમને તળને અર્પણ કરું. એને બધાએ આપ્યું. એને આપ માયા ભગવાનને ચડાવી, જેની હતી એને ચડાવી. આ દેહ કને જ ભગવાન ભજેલા છે. આ દેહ કને મથેલું દાદા ખાચરની શેરડી કામ લાગે, મૂળા કામ લાગે, એની તમામ વસ્તુ કામ લાગે, એના બળદ કામ લાગે. એ હરિભક્તે બળદ તૈયાર કરી અને રઘુવીરજી મહારાજને અર્પણ કર્યા. સજીમાને આપવા ઈચ્છાથી પણ ન આપી શકે. રઘુવીરજી મહારાજને બળદ અર્પણ કર્યા, પણ એને મન એમ રહેતું કે સજી મહારાજે આ બળદ જોયા છે, જાણ્યા છે અને ભગવાન પૂરું ખ્યાલ લીધો હશે, એમને રહ્યા કરતો. તો આનંદાન બ્રહ્મચારી હતા, એમની વિશે હતો આનંદાન બ્રહ્મચારી સજી મહારાજ. અને એ જે બળદ આપ્યા તે ગાડા સહિત ખેડૂતને દર્શન આપ્યા, પણ ચડાવ્યું બધું ભગવાન. માયા ચડાવી એને. અને પેલો માયામાં મારી છે એમ માની ચોટો એ કોઈની થઈ નથી અને થવાની નથી. અને એ મેળવવાનો પ્રયાસ કર્યો, માયાનું ચિંતન કર્યું, દેહને માઇક બનાવી દીધું. નરું માઇક જ્ઞાન, માઇક સમજણ, માયાની બીજી કોઈ વાત જ નહીં. બધાને લેબલ છે પણ માયાના. ગળે મારેલા, કોઈ લુગડે મારેલા, પણ લેબલ બધા માયાના. એવું કોઈ લેબલ નહીં મારેલું કે હું સ્વામિનારાયણનો ભગત છું, એવું નહીં મારેલું. પહેલાં મારેલા બોર્ડે બધા આખા શહેરમાં મારેલા લાખો, બધા માયાના. પહેલું કંઈ નહીં. માયાને માયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું ત્યારે બધા એને ખ્યાલ આવ્યો કે આપણું દેહ છે એ ભગવાનના સંબંધવાળું કરીએ નથી. આપણી જે બધી માયા છે ભગવાનને ચડાવતા રહીએ અને એને કારણે આપણને ભગવાન સાંભળે. એ ભગવાન સ્વામિનારાયણે એમાં વાત કરી ત્યારે બધાએ પરમ સંતોષને પામ્યા. અને આ વાતમાંથી જે બુદ્ધિશાળી હોય એને એટલું સમજવાનું છે કે આ દેહમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, એટલે ભગવાનને ત્યાં જશે. અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાનથી વિમુખ છે, એને ભગવાનનું કોઈ પણ જાતનું જ્ઞાન નથી. અને માયાનું જ્ઞાન છે એટલે માયામાં રહેશે. આ ભગવાને પૂછેલો પ્રશ્ન એ ભગવાને જ જ્યારે કહ્યો ત્યારે બધાએ સંતોષને પામ્યા
એ રીતે એ પ્રશ્ન પૂરો થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ભગવાન, જ્યારે માયા સુખદાયી છે, આ બધી વસ્તુ માયાની છે, સુખદાયી છે, ત્યારે તમારો જે આશ્રિત ભક્ત હોય તે તમારી મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે? હવે આ પ્રશ્ન કોણ પૂછે ને કોને જ ખબર પડે? એ મુક્તાનંદ સ્વામીને જ ખબર પડે. એ ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ છે આત્મામાં ધારે છે. એ ક્યાંથી શીખ્યા? ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું ત્યાંથી કે આત્માની અંદર તમારે પ્રકાશ કરો એટલે થશે ને પછી એમાં મારી મૂર્તિ ઉતારી, એમાં મારી મૂર્તિ ઉતારીને તમારે સાકાર થવું અને તમારે મારી ત્યાં જ મૂર્તિના દર્શન કરવા, ત્યાં જ પૂજન કરવું, ત્યાં જ આરતી કરવી, ત્યાં દંડવત કરવા. એ વાત શ્રીજી મહારાજે કરેલી, એ મુક્તાનંદ સ્વામીએ કરેલી છે. પણ એમણે ભગવાનને શું પૂછ્યું કે સંકલ્પ વિકલ્પ કરીને દુઃખ બહુ છે. એટલે ભગવાન તમારી મૂર્તિ ધારીએ તે આ માયાના સંકલ્પો અંદર બહુ થાય. હવે આને જ ખબર પડે, આ બ્રહ્માંડમાં આ ક્રિયા કોઈને આવડે નહીં, અને કદાચ શબ્દથી જાણે તો આ ક્રિયા કોઈ કરી શકે નહીં. એ મુક્તાનંદ સ્વામી કરે. સંકલ્પ જે છે એ માયાના છે, તો તમે અંદર આવ્યા તો આ માયાના સંકલ્પ દુઃખ કેમ આવે? અત્યારે આ ક્રિયા તો કોઈને આવડે નહીં એટલે આ શબ્દો એને ન બેસે, એને ખબર જ ના પડે, એ કરેલું જ નહીં કોઈએ. મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું કે આ જે સંકલ્પ છે એ માયાનો, માયા તમે અંદર આવ્યા પણ છતાંય માયાના સંકલ્પ દુઃખ બહુ દે છે. દુનિયામાં માણસ છે સંકલ્પ વિકલ્પમાં જીવે છે ને સંકલ્પ અને વિકલ્પમાં મૃત્યુ થઈ, એ છોડતા નથી કોઈને. નરદમ સંકલ્પ કરે, સંકલ્પ એટલે એક થયો ને બીજો, બીજો થયો ને ત્રીજો, એમ ચાલુમાં ચાલુ 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 સંકલ્પ, અને પાછા વિકલ્પ એટલે વિચાર. નરદમ સંકલ્પ, એ સંકલ્પ દુઃખ બહુ આપે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું પુષ્ટિ કરે છે, ત્યારે આમણે કહ્યું કે દુઃખ આપે. અને બે વસ્તુ સાચી. પહેલી સદી મહારાજ સમજાવશે ત્યારે હવે મુક્તાનંદ સ્વામી બીજો ખ્યાલ આવશે, પણ મેં કહ્યું એ સાચું. અત્યારે કોઈ પણ માણસ આમ આત્મામાં સ્વામિનારાયણ ધારે ને એનો આકાર કરે ને અંદર પધરાવે ત્યારે સંકલ્પ શરૂ થઈ જાય. સંકલ્પ શરૂ થઈ જાય. સંકલ્પ સૃષ્ટિ છે આખી, એ સંકલ્પની સૃષ્ટિ. મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો ભગવાનને, એ એમનો અનુભવ છે. હવે શ્રીજી મહારાજે કહ્યું આગલું કે ઇન્દ્રિયો અંતકરણ પુષ્ટિ કરી આપે, તો આ કરતા નથી. આ જે સ્વામીએ પૂછ્યું છે ધ્યાન કરવાનું, એ ભાગ્યે જ કોઈ કરે. અતિ બુદ્ધિશાળી હોય, અતિ જ્ઞાની હોય, શ્રીજીમાના પૂરા સંસ્કારને જાણતો હોય, પૂરો યોગ હોય, તો આ કોઈનાથી ક્રિયા થાય. આ ક્રિયા કોઈનાથી થાય નહીં. એ મુક્તાનંદ સ્વામી ધ્યાન યોગને પૂરો જાણે છે, પણ પહેલી વસ્તુ જે શ્રીજી મહારાજે કહી, ભગવાનના ભક્ત હોય એને ઇન્દ્રિયો અંતકરણ પુષ્ટિ કરે, તો અહીં પુષ્ટિ કરતા નથી, તેનું શું કારણ? એવું ભગવાન સ્વામિનારાયણને પૂછો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારી મૂર્તિનું જે હું માતમ કહું છું એ તમે સારી પેટ સમજો અને એની દ્રઢતા કરો. ત્યારે એ સ્વામિનારાયણ જ જાણે. આ પૃથ્વી પર એ એકલા પધાર્યા અક્ષરધામમાંથી, એ એકલા જ જાણે હું કોણ છું, બીજા કોઈ એમાં જાણે નહીં કોઈ. અને જાણતા હોય તો બધા કહે, પણ એ એકલા જ જાણે હું કોણ છું. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું શું માતમ કહ્યું? એ આ જ્યાં જ્યાં એના પગલાં પડ્યા ત્યાં તીર્થો થયા હતા. હવે આમ બેઠા હોય ને આમ ચપટી વજાડે અને ધામમાં મોકલે હજારો માણસને, એ એમને પૃથ્વી પર કરી બતાવશે. કેટલી વાત એમની કેવી, એક વિચાર માગી લે, હજારો વાતો. બેઠા બેઠા એમ કે બુરાનપુર કોણ જશે? ત્યાં હરિભગતને જેલમાં પૂરે છે, ત્યાં કોણ જશે? તો કોઈ એમ કે હું ભગવાન જાઉં, તો જાઉં. આ કાગળ આપજો, આ હું હાર આપું છું, તે એમને આપજો હરિભગતને, મારા કુશળ સમાચાર કહેજો, અને એમને કહેજો તમને કંઈ વાંધો નહીં આવે, રાજા છોડી દેશે. હવે બુરાનપુર જવું એટલે 2000 કિલોમીટર જવું અને 2000 કિલોમીટર આવવું. એક ભક્ત તૈયાર થયા, ભગવાન કે લે આ ભાડું પૈસા
લે આ ભાતું અને હું હાર પહેરીને પછી જાઉં. હાજે બધો નિર્ણય આ બધો કર્યો અને તૈયાર કરીને બધું કહ્યું. સવારમાં વહેલા ઉઠ્યા, એ ઘેલામાં સ્નાન કરવા. સ્નાન કરી પૂજા કરીને પછી ચાલુ. એ સ્નાન કરવા ગયા, એ સીધા પાણીની અંદર ગયા, સીધા તાપી નદીમાં કાઢ્યા અને બુરહાનપુર કાઢ્યા. એ બેઠા હતા. આ બ્રહ્માંડમાં બને, આ બધાના આશીર્વાદ છે. આ બને કોઈ નથી. આશીર્વાદ શેનો આપે? જે થવાનું છે એનો. અત્યારે છોકરો પરણેલો હોય, જા તને 2 છોકરા થશે, એ તો થવાનું ત્યાં કીધું, નથી થવાનું ત્યાં ક્યાં નહીં, એ થાય જ નહીં. તો બુરહાનપુરની તાપી નદીને કિનારે હારો તો નીકળ્યા. હવે પોટલું આવી દીધું. જેલમાં પૂરેલા હરિભગતને રાજાએ જેલ પાસે ગયા હતા. દિવાલ હોહારો ચારે બાજુ. આ બને કોઈ નથી. એક વંડી ઠેકી ન હોય કે દિવાલો હોહારો શું પડતો હતો? દિવાલ હોહારવા જાય. શું કર્યું ભગવાને ત્યાં બેઠા બેઠા? પછી હાર ગળામાં તો તે એક કાઢીને હરિબંધે પહેરાવે તો બીજો થાય. હવે આપણે થતો હશે કોઈને, એ બધાને હાર પહેરાવે, કાગળ વંચાવે. રાજાને ખબર આવી, એક માણસ આવ્યો જેલની હોહારવા જાય છે. શું કહેશું? રાજા આવ્યો ને પછી રાજાને કહે, એ બુદ્ધિ વગરના, આ શું તે ધંધો કર્યો? જમપુરીમાં તારું ઠેકાણું નહીં પડે એવી જગ્યાએ તને લઈ જશે. આ પુરુષોત્તમ નારાયણ છે એવી રીતે વાત કરીને હરિબંધને છોડી દીધા. પેલા તો ભગત ત્યાં રહે, હવે શું કરું? પૂજા ત્યાં, લોટો ગરડે. એને વિચાર કર્યો કે આનું આ જ ભગવાન કરશે તો જ મેળ પડશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને ડબકી મારી સીધો ગેલે. આ બનશે કોઈ ના. એ બેઠા જ છે પૃથ્વી પર. અને આજે આપણે પરચા સાંભળેલા, મારા ફૂંક માં ભડકો થાય. એ તો કઈ પેટ્રોલ કાઢેલું. આમાં ગાંડીનું જગત હલવાય બહુ. આ પૃથ્વી પર બધી વસ્તુ ભગવાને બતાવી. એમના શરીરમાંથી બધી વસ્તુ. ધામ દેખાડે તો બેઠા બેઠા, એ બેઠા જ ત્યાં પૃથ્વી પર. મૂર્તિમાં દૂધ પીવે તો ત્યાં પૃથ્વી પર જતા. કોઈ ભગત તો એને મૂર્તિને હળવો હાર પહેરાવે અને ફેંકી દે, એ પૃથ્વી પર જતા. સાધુ ક્યાંય પાણીમાં બુડે તો એ ત્યાં જતા કાઢે. વિના નાણે યજ્ઞ કર્યા, એ આ પૃથ્વી પર જતા બેઠા જ હતા. કાંઈ પણ નાણું અડે જ નહીં. એટલે પછી વિના નાણે જગ જાણે, યજ્ઞ કર્યા પાર થાય. કોઈ નથી, પૈસા વગરનું થાય. એક શેર મીઠું ન આવે. બ્રહ્માનંદ સ્વામીને હોંપેલા દબાણના યજ્ઞમાં વ્યવસ્થા કરવા હોંપેલા. હવે આ શું કરવું? ભગવાન આખા બ્રહ્માંડના લોકો આવશે, એટલા બ્રાહ્મણો આવશે. સીધું લેવા ગયા છે ખંભાત. આ ભગવાન અહીંયા જ છે, દબાણમાં જ છે, ત્યાં હાજર જ છે. સીધું લેવા ગયા તે દાડે ખંભાત બંધન ને ત્યાં સીધું મળે. તો ભગવાને દુકાનોની લાઈન કરી નાખી, નરી સીધાની હળહળાટ કરતી. પછી ભગવાન પોતે બીજા રૂપે ત્યાં વળી થયા પાછા, અને કે આ બધો માલ તમારે જે લઈ જાઓ. સ્વામિનારાયણનો કોઈ વાંધો નથી, એનો વિશ્વાસ છે. તમ તારે યજ્ઞ થાય એટલે પૈસા આપો, તમ તારે લઈ જાઓ. એ પુષ્કળ ગાડા ભરીને ત્યાં લાવ્યા. અને જ્યારે પાછો તપાસ કરી ત્યાં દુકાન જ ન મળે. એના તો કંઈ એનું માધ્યમ જ પાર વગરનું છે. ત્યારે એ મૂર્તિમાન અને દુનિયાના જે લખાણોમાં માતમ આવ્યું એ પોણા ભાગનું 14 ખોટું આવ્યું. નહીં લખ્યું, જોયા વગરનું લખ્યું. આ તો જોઈને સામે લખાય. પણ નિષ્કુળાન સ્વામી એક વાત લખે છે કે ભગવાન હોય પુરુષોત્તમ, એમાં નવાઈ શું કહે છે? અનંત કોટી બ્રહ્માંડના પતિ એમાં કંઈક કરે, એમાં નવાઈ શું કહે છે? અત્યારે દેશના વડાપ્રધાનો 100 લાખ લખ્યા લે, એમાં શું નવે? આખું દેશ એનો છે. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી પર એનું માતમ એણે જ પ્રગટ કર્યું. અત્યારે ખબર નહીં કોઈને ખબર પડવા દે નહીં ને એને પાડવી હોય તો જ પડાવે. એટલે આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણનું માતમ આને હતું નહીં. ભગવાને કહ્યું ત્યારે થયું બધાને, કોઈને ખબર નહીં. એટલું માતમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું અને કરી બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર રહીને એટલું એનું માતમ કહ્યું છે અને એ માતમ કરી બતાવ્યું છે. એના ગ્રંથો ભરેલા છે. જે કંઈ તમે વાંચો, જે કંઈ પરચો વાંચો, મહિમા વાંચો, સહેજાનંદ ગાશે રે તે તો અક્ષરધામમાં જાશે રે, પણ એ જોયા પછી. એટલે ભગવાન સ્વામિનારાયણે એમણે મહાત્મની વાત કરી. એમાંથી જ બધાને જાણવું. અત્યારે કંઈ પણ જાણવું હોય, બધાએ જાણે સ્વામિનારાયણનું માતમ, કે ભગવાન કેવા, કરે શું, કેમ કરે, એ જાણીને ભજે. સ્વામિનારાયણ એક વાત સમજાવશે કે મારું માતમ જે હું કહું છું એ જ છે અને હું કરું છું એ જ છે. એ માતમ જાણીને
ભગવાન સ્વામિનારાયણને આશ્રય જાય. જેમ આપણે એક કન્યા આપવી હોય બધું જોઈને એને આશ્રય પછી આપી દે, લઈ જાઓ તમે જાઓ, એમ સ્વામિનારાયણને પૂરા જાણી અને એને આશ્રય જાય. તેને અંતકરણરૂપ માયા દેતી. આ તો એને જાણ્યા વગરના કંઈ કરે છે એને વાંધો પડે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા જાણવા એ કોઈ પણ સત્સંગી માત્રને આ વસ્તુ ઉપયોગી. તારે પહેલાં જાય. હવે આને જેવા તેવા જાણે એ ભગવાન સારું કરે, મેં લુગડા હાલે, મેં વ્યવહાર સારો કરે, મેં છોકરો ન હોય તો આપે. હવે આ શું આગળ જતું એ કેટલુંક જાય. અત્યારે ઉંદરડી દોડી દોડીને કેટલીક દોડતી હતી, હવે બહુ જાય તો 1 કિલોમીટર જાય. હણકું જ્યારે છૂટ્યું હોય ત્યારે રમરમાટ કરતું જાય. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જે માતમ છે એવું જાણ્યું નથી એટલે એમાં પૂરો ચોટ્યો નથી. બધાય સુખના નિધિ અને આનાથી આ બ્રહ્માંડે એમનું, આ દેહે એમનું, લઈ જનારા એ, ખાવા આપનારા એ, મોઢું બનાવનારા એ, બધી ક્રિયાના કરનારા એ, બધું આમાં જાણે ત્યારે એને આમાં દુઃખ દે નહીં. હજુ આને જાણવામાં જ વાંધો છે. સ્વામિનારાયણે જે કહ્યું આશ્રામાં ફેર છે, એ આશરો એટલે ભગવાન જેવા છે એવા જાણ્યા નથી એનો એ કારણ છે. એટલે પેલી માયા દુઃખતી છે. હજુ તમે થોડાક ભગવાનને જાણ્યા અને પેલામાં સુખ માન્યું એટલે તમને દુઃખ દે છે. એ મુક્તાનંદ સ્વામીને એ વાત કહેશે છે. સ્વામિનારાયણ ભગવાને જે સમજાયું કે તમામ સુખ મારા આશ્રયમાં તમારે કલ્પવા, બીજે કંઈ સુખ છે એ તમે ગોખતા નહીં. દેહમાં સુખી છું તોય ભગવાન સ્વામિનારાયણની કૃપાથી છું. કાંઈ પણ સુખી છું આને મૂકીને એમાં છૂટો મેળ પડતો નથી, કોઈ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય જે છે એ જેવા છે એવા જાણીને કરવો. પરમેશ્વરને મૂકીને એકલી માયામાં સુખ ખોળે તે મેળ પડવાનો નથી. એને સમજાવતું એક ભગવાન દ્રષ્ટાંત આપે છે, મૂર્તિમાન આપે છે. આવો એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કાચો સત્સંગી હોય, કાચો એટલે પૂરો પાકેલો નહીં, કાચો એટલે થોડુંક કંઈ જાણે, એને કુસંગી ડગાવવાની લાલચ રાખે અને ડગી પણ જાય. તારા ભગવાન આમ, તારું મંદિર આમ, તારા સાધુ આમ. આ વાત સાચી છે. પેલું કુસંગી હતો એને આને પાડી દીધું. આનામાં તો રહ્યું જ નહીં ને કાંઈ. કુસંગીએ એને પાડ્યું. એમ એ પૂરો સ્વામિનારાયણ ભગવાનને પૂરા જાણેલા નહીં અને એમાં ચોટેલો નહીં એટલે આ માયા એને પાડી દુઃખ દીધું. સ્વામિનારાયણ ભગવાન કહે છે પાકો સત્સંગી. પાકો એટલે જેમ આપણે પાકી કેરી હોય એ લબડેલી બહુ હોય, તાપ ખાધેલો બહુ હોય, ઝૂલેલી બહુ હોય, એ પાકી થઈ એમાં રસ નથી. પાકો ભગત થયો એને કોઈ કુસંગી ડગાવવાની લાલચ રાખે જ નહીં. અત્યારે માણસો ભગવાન પાસે માયાની માગણી કરે, ભગવાન મને વ્યવહાર સારો કરજો. એ તમે એમાં ચોટ્યા નથી એટલે એ થવાનું નથી, એમ નથી થવાનું. તો બધા સાધનવાળા થઈ જાય ને ભિખારી શું કામ? માયા નરી માગે છે એના કરતાં ભગવાન તમારા વગર ક્યાંય અમને પ્રીતિ ન થાય તે માયા તમને અનુકૂળ થશે બહુ. સ્વામિનારાયણને પોણા ભાગના જે મૂકી દે છે એ આને કારણે મૂકી દે છે. એ માયા હાથર ફાંફા મારે છે. એ ગુરુ બદલે છે એ માયા હાથર જ. જો એને આમાં હોય બદલવાની વાત જ ક્યાં છે? આ ગોપાળાનંદ સ્વામી બદલ્યા છે કોઈ દાડો? મુક્તાનંદ સ્વામી કંઈ બદલ્યું છે કોઈ દાડો તેમના વખતમાં? ભગવાન સ્વામિનારાયણ કહે છે એમ તમે મને હું જેવો છું હું સમજાવું છું, હું કરું છું એ તમે જાણશો તો અંતકણ ઇન્દ્રિયો તમને ડગાવશે નહીં કોઈ દિવસ. એ જાણવામાં જ ફેર છે, આશ્રામાં જ ફેર છે. આશ્રો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો છે. અને એ ભગતમાં જે વિભાગ પડ્યા 3 એ આશ્રાના ફેરમાં પડ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. જે ગોપાળાનંદ સ્વામીથી બને બીજા અમુકથી ન બન્યું એનું કારણ શું? એ આશ્ચર્યમાં ફેર છે. જીવબાથી જે કામ બન્યું બીજા ભગત સ્ત્રીઓથી ન બન્યુંનું કારણ શું? આશ્ચર્યમાં ફેર છે. આમણે સર્વસ્વ એમને આપ્યું છે. માયા ભગવાનને ચડાવીને ભગવાન રાખે. ત્યારે પેલો છે તે ભગવાનને બાજુ ઉપર મૂકીને માયા રાખે.
જૂનો ઇતિહાસ છે પાંડવોનો અને દુર્યોધનનો અને પાંડવોનો ઇતિહાસ. શ્રી કૃષ્ણ બેઠા, બધાએ પક્ષોવાળા બેઠા. દુર્યોધનને પૂછ્યું, તારે શું જોઈએ બોલ? ત્યારે કે મારે બધું લશ્કર જોઈએ. અર્જુનને કહ્યું, તારે શું જોઈએ? કે તમે એકલા. જો પહેલાં માયા માગી અને ભગવાન માગી. એના રથે બેઠા. પહેલાંનો દેહ અને સંપત્તિ બધી જતી રહી. અને આણે ભગવાન માગેલા એટલે ભગવાને રહ્યા, સંપત્તિ રહ્યા અને ભગતે રહ્યા. પહેલાંને બધું ગયું. ભગવાન સ્વામિનારાયણને જે મુક્તાનંદ સ્વામીએ પૂછો કે ભગવાન તમે તો કહ્યું કે ભગવાનનો ભક્ત હોય તેને માયા છે તે ઇન્દ્રિયો અંતરનું છે સુખ આપે છે. તો મને દુઃખ આપે છે. ભગવાન જે કહ્યું દુઃખ આપે છે એ માયામાં ચોટેલા છે, મારામાં ચોટેલા નથી. અને મારામાં ચોટી અને એ કરે ત્યારે એને આ માયા કોઈ દાડો દુઃખ દેતી નથી. એમાં પાકો સત્સંગી અને કાચો સત્સંગી એ બેના નામ દેશે અને પૂરા ચોક્કસના છે. કાચો હોય તેને બહુ લોકો કહે અને બંધ પડી જાય છે ને પાડી દેશે ને કુસંગી, એ કાચું છે. પણ પાક્કું હોય, પાક્યું હોય એને શું કહેતું હતું? એની પહાઈ જ ન આવે ને એ ડોકાવાય એમ કાચું અને પાકું. એટલે સ્વામિનારાયણને જેવા છે એવા સમજ્યા નથી એટલે માયા એને ડગાવે છે. તો આમ કર, મંદિરમાં જઈને શું કરવાનું? ત્યાં શું બેસીને કરવાનું? જે થવાનું થશે. કાંઈ બધું આવું જ કરવાનું? કંઈ શું બાવા થઈ જવાના છે? અને માયાના સંસ્કાર શું સમજાવે? મંદિરમાં શું કાઢવાનું? ઘડીએ ઘડીએ મંદિરમાં શું જાઓ છો? સાધુ પાસે બેન શું કાઢવાનું? અરે બે બીજા પાસે જે કાઢવું એ કાઢજે મરતી વખત. આમ નમજ કહેશે અડધા, તો અડધા શું આમ પણ હોળાની કહેશે. એટલે માયાનું ચિંતન કરે અને એક મોટો માણસ ધંધો બહુ કરે કે મારી ભગવાનમાં વૃત્તિ રહેતી ને. હવે તારે રાખ્યું નથી, શું કામ નકામ મને આવડું પૂછશ? આમ રહેતી છે રાત દાડો, હલા ફોન લઈ લાવેલો પૂજામાં. હવે એમ રહેતી છે તારી. એના કરતાં સ્વામિનારાયણ આમાંથી મહેનત કરી 5 રૂપિયા લઈએ ફળશે, આમાં કંઈ તને ફળવાનું નથી. કરે પહેલું અને પૂછે. એમ બધા એમાં સ્વામિનારાયણ, વ્યવહારમાં સ્વામિનારાયણ, લગ્ન કરીએ એમાં સ્વામિનારાયણ, છોકરા થાય તો સ્વામિનારાયણના ભગત બનાવીએ, ઘરે સ્વામિનારાયણના સમય બનાવીએ. એનું બનાવે તારે. હવે આ કોઈ દાડો સ્વામિનારાયણની કંકોત્રી ભાગે લખે કે આજ મારે ત્યાં 3 દાડા કથા કરવી છે, ભગવાનના ભગત ભેગા કરવા છે, કોઈ દાડો નહીં. અને મંગળ મૂર્ત, મંડપ મૂર્ત, લક્ષ્મીબાનો હસ્ત મેળાપ, હવે હસ્ત મેળાપવાળા બે બધું ઉલાળી મેલે ત્યાં. અને પછી ભગવાન મારે 3 લાખનું દેવું થઈ ગયું, હવે દુકાન હારી ચલાવશે તારો જમય. હવે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે માયા તમને દુઃખ દેશે એ તમે ચોટેલા છો, પૂરા મારામાં ચોટેલા નથી. એ વાત સમજાવી મુક્તાનંદ સ્વામીને. એટલે આમાંથી ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રય કરવાનો, પણ સ્વામિનારાયણ જેવા છે એવા એને સમજીને તમામ શાસ્ત્રો એટલા બધા એના મહિમા માતમ ઉપર લખાણા છે. એ શાસ્ત્રો વાંચીને પછી ભગવાનનો આશ્રય કરી અને એને ભજો અને તમામ માયાની અંદર એને ભેળવવા. એ માયા તમને સુખ દેશે. એ પ્રમાણે સજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એ ઉત્તર તો ઘણો જ અલૌકિક છે. ઘણો સમય માગી લે, ઘણો વિચાર માગી લે, પણ શ્રીજી મહારાજે સમજાવ્યું છે ટૂંકામાં એ બહુ જ છે. ઇતિ વચનામૃત. એવી રીતે લોયાનું 10મું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.